શહેરના વરાછા વિસ્તારમાં આવેલી મમતા હોસ્પિટલમાંથી ગેરકાયદેસર ગર્ભપાતનું મોટું રેકેટ બહાર આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવેલી અચાનક રેડ દરમિયાન આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ આવી હતી. મળતી માહિતી અનુસાર આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ હોવાનું સામે આવ્યું છે, જે રેડ દરમિયાન ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. નોંધનીય છે કે રામગોપાલ ખંડેલવાલ અગાઉ પણ આવા જ ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા PNDT એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે અને આરોગ્ય સેવાઓના નામે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટર સાગર સોલંકી. સુરતમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત માટે મમતા હોસ્પિટલની અંદર રેડ પાડી અને લાઈવ ડોક્ટર તો નથી પણ ફાર્માસિસ્ટને પકડી અને એફઆઈઆર કરવામાં આવી છે. સોમવારે બપોરના 2:08 જ્યારે મને આ માહિતી પ્રાપ્ત થઈ ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રને ત્યાં રેડ પાડવાની સૂચના આપેલી હતી અને આ સૂચના પ્રમાણે 3 બહેનો ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ માટે ત્યાં આવ્યા હતા. આ સમયની અંદર બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે જ્યારે સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે આવું હિન કૃત્ય કરનારી એ માતાઓ પણ છે કે જે પોતાની દીકરીને કુખમાંથી મારી નાખવાનો પ્રયાસ કરે છે અને આવા રાક્ષસી કૃત્ય કરનારા ફાર્માસિસ્ટ અને હોસ્પિટલના માલિક જે આવું રાક્ષસી કૃત્ય કરે છે આ બીજી વાર આ લોકો પકડાણા છે. પહેલી વાર સિવાય હોસ્પિટલ નામ કરી ધારણ કરી અને નામદાર કોર્ટમાંથી સ્ટે વગેરે લઈ અને હોસ્પિટલ બંધ કરીને બીજી મમતા હોસ્પિટલના નામથી જ્યારે આ ચલાવતા હતા ત્યારે એમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે, એમની પર એફઆઈઆર કરવામાં આવી છે અને જિલ્લા આરોગ્ય તંત્રએ ઘોર બેદરકારી રાખી છે. કારણ કે ઘણા સમયથી રોજના 2 થી 5 ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવી રહ્યા હતા. તો આ તો બહુ મોટી ઘટના કહેવાય અને આપણા સભ્ય સમાજ માટે ખૂબ ચિંતાજનકની વાત માટે અમારા આરોગ્ય વિભાગને પણ શોકોદની નોટિસ પાઠવવામાં આવી છે. ગુજરાતની અંદર કોઈ પણ ખૂણા પર અમને બાતમી કે આ માહિતી મળશે અને પછી ત્યાં જો ભેળસેળ થતી છે, ગર્ભ પરીક્ષણ થતું છે, ગર્ભપાત થતો છે કે બનાવટી ખાવાની પ્રોડક્ટ થતી છે તો જે તે અધિકારીએ જ ભોગવવું પડશે. એ વિસ્તારના ફૂડ ઇન્સ્પેક્ટર હોય કે આરોગ્ય એમની જવાબદારીમાં આવશે. તો આજે મેં એ જિલ્લા આરોગ્ય અધિકારીને પણ શોકોદની નોટિસ આપી એમની પાસે ખુલાસો માંગવા. તમે શું કરતા, તમને જે જવાબદારી આપી છે તમે શું કરતા? જ્યારે ગુજરાતના મંત્રી પાસે જવાબદારી આવે ને પછી તમે એક્શન લો છો, આ પણ કોઈક શંકા ઉપજાવે એવી વાતો છે. માટે ભેળસેળ હોય, ડ્રગ્સમાં ભેળસેળ હોય, ગર્ભપાત હોય કે ગર્ભ પરીક્ષણ કોઈ બાબતમાં અમે ચલાવી લેવા માંગતા નથી. તંત્ર સજાગ છે અને જે આવું દૃશ્ય કૃત્ય કરનાર ચેતી જાય. હજી સુધરવાનો સમય છે. સરકાર કોઈ પણને બક્ષવાની નથી. એ આ સંદેશો નહીં પણ અમે વાસ્તવિકતા કહી અમે એક્શન લઈ રહ્યા છીએ. હું ડોક્ટર અનિલ બી પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટી ફોર હોસ્પિટલ. એક રેડ કરવામાં આવી છે વરાછા શિક્ષકનો મામલો. 2000 જગ્યા પર અન્ય નામથી હોસ્પિટલ સાથેથી રેડ કરવામાં આવી. મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે. એ જે સંચાલક છે રામગોપાલ ખંડેલવાલ કરીને એમના દ્વારા એ ચાલતી હતી અને એમાં માનનીય મંત્રી સાહેબ હેલ્થ મિનિસ્ટરની ઓફિસમાંથી અમને જે ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે એનું અમને માહિતી મળી હતી અને એમનું લોકેશન અને પેશન્ટ સાથેની જે પ્રૂફ મળ્યો હતો એના ધ્યાને લઈ અમે તરત જ ત્યાં અડધો કલાકમાં ત્યાં હોસ્પિટલમાં રેડ કરવામાં આવી છે. ટીમ દ્વારા ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ત્યાં ગર્ભપાત માટેના 3 પેશન્ટો એડમિટ હતા.
એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી એને બંધ કરવામાં આવી હતી અને જે પેશન્ટોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા અને આજે હોસ્પિટલના સંચાલક અને હોસ્પિટલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે અને આ જે હોસ્પિટલ છે એ પહેલાં પણ 6 નવેમ્બર 2025ના રોજ ત્યાં રંગે હાથ ઇલીગલ એક્ટિવિટી માટે પકડાઈ ગઈ હતી અને એમના અગેન્સ્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. સર પહેલા શું નામ હતું અત્યારે શું નામ? સિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને નામ હતું. એમના અગેન્સ્ટમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ એમની કેસ કરવામાં આવ્યો હતો.